અમદાવાદમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિ બનાવવામાં આવશે. ગાયના છાણ, ચોખા, વનસ્પતિના બીજથી બનશે વૈદિક મૂર્તિ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બનાવેલા ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ નાગરિકો ખરીદી શકશે. મૂર્તિઓમાં વૃક્ષના બીજ પણ રાખવામાં આવ્યા છે. વિસર્જન ઘરે આગળ કરતા વૃક્ષો પણ થઈ શકશે. ફ્લિપકાર્ટ, એમેઝોન પર ઓનલાઈન મળશે મૂર્તિઓ. એમસીની બોર્ડ ઓફિસ રિવરફ્રન્ટ પર પણ મળી શકશે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ. સાદી મૂર્તિના ₹300, કલોડી ₹400 અને કલર આભૂષણવાળી ₹500ની મૂર્તિ મળશે. પૂજા સામગ્રી ₹1000 મળશે. તે પ્રકારની વાત સામે આવી છે. આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ નાણી, તે સાંભળી લો. सर बाल वाटिका कल ओपनिंग है, क्या कहेंगे, किस तरीके से प्रोग्राम है? અમદાવાદ મહાનગરપાલિકાનું કાંકરિયા ખાતે બાલવાટિકા એ નવા રૂપ રોગાન સાથે તૈયાર થઈ ગયું છે. એક બાળકો માટે નવું નજરાણું છે. આવતીકાલે રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાંજે 7 વાગે આ બાલવાટિકાને ખુલ્લું મૂકશે. જ્યાં આગળ એન્ટ્રી ફી ₹50 રાખવામાં આવી છે. ત્યાં અલગ અલગ પ્રકારની 4 થી 5 ગેમ એ ફ્રીમાં રમી શકશે બાળકો. તદુપરાંત ત્યાં આગળ અલગ અલગ પ્રકારના સ્નો પાર્ક, ગ્લાસ ટાવર, તદુપરાંત વેક્સિન મ્યુઝિયમ, અમદાવાદનું પહેલા આપણે વાત ગુજરાતનું પહેલામાં પહેલું વેક્સિન મ્યુઝિયમ ત્યાં આગળ આપાસ પામશે. ગ્લાસ ટાવર છે. નવી વેરાયટી સાથેની રમત ગમતો લગભગ પીપીપી મોડેલ પર 22 કરોડના ખર્ચે આ બાલવાટિકા તૈયાર કરવામાં આવી છે. પરિણામે બાળકોના મનોરંજન માટે આવનાર સમયગાળા દરમિયાન અનેક લોકો આ બાલવાટિકાની મુલાકાતે જઈ શકશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 65 વર્ષથી ઉપરના લોકો માટે બીઆરટીએસ ફ્રી કરવામાં આવી હતી. શહેરની અંદર એ ગમે તે જગ્યાએ મુસાફરી માટે જઈ શકે. આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર વયવંદના કાર્ડ લગભગ 2,76,000 કે જેની આયુ 70 વર્ષથી ઉપર છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે જે પણ સિનિયર સિટીઝનો છે એ લોકો માટે વયવંદના કાર્ડ એટલે કે હોસ્પિટલની અંદર એ લોકોને સારવારનો ખર્ચ ટોટલી મુક્ત કર્યો હતો. આ કાર્ડ 2,76,000 કાઢવામાં આવ્યા છે. તો આ તમામ સિનિયર સિટીઝનોને જે આ કાર્ડ વેરીફાઈ થયેલા કાર્ડ છે એ એએમટીએસ અને બીઆરટીએસમાં 70 વર્ષથી ઉપરના બધા જ લોકો માટે તુલસી વિતરણ સહિતના શું કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો? આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસ જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે સોમવારે દરેક મહાદેવજીના મંદિરો દ્વારા જનપ્રતિનિધિ દ્વારા પ્લાસ્ટિક નાબૂદી અભિયાન તીવ્ર બનાવવામાં આવશે. તેના પરિણામે મહાનગરપાલિકા દ્વારા થેલી જે કાપડમાંથી બનાવેલી છે એ થેલીનું ત્યાં આગળ વિતરણ કરવામાં આવશે. જ્યારે શ્રાવણ મહિનો આવતો હોય ત્યારે દરેક મંદિરેથી આપણે વાત કરીએ કે તુલસીના ક્યારા કે જે તુલસી ઘરે જઈને એનું વાવેતર કરે અને તુલસી માતાનું પૂજન કરે. આમ સોમવારના દિવસે મહાદેવના નક્કર કરેલા મંદિરો પરથી આ થેલીનું વિતરણ કરવામાં આવશે. દરેક વોર્ડ વાઇઝ 2 થેલીઓ આપણે વાત કરીએ કે 2000 નંગ થેલી એ વેચવામાં આવશે. ત્યાં અમારા લોકલ સ્થાનિક ધારાસભ્યો, કોર્પોરેટર, જનપ્રતિનિધિ, અધિકારીશ્રીઓ અને નગરજનો જે પણ દર્શન કરવા માટે મહાદેવના મંદિરે જ્યારે આવતા હશે ત્યારે એ લોકોને આ થેલી આપવામાં આવશે. પરિણામે આપણો જે સંકલ્પ છે કે ભાઈ પ્લાસ્ટિકનો વપરાશ ધીમે ધીમે બંધ કરવો અને કાપડની થેલીનો વપરાશ ધીમે ધીમે વધારવો, તેના અંતર્ગત દ્વારા મહાનગરપાલિકા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. આવનાર સમયગાળામાં આ જે થેલી વિતરણનો કાર્યક્રમ એ વધારે માત્રામાં પણ કરવામાં આવશે. प्रतिमा बनाने के लिए वो कर रही क्या पूरा अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन नेट ज़ीरो 2070 के अंतर्गत हमेशा कुछ न कुछ नए इनिशिएटिव लेता रहा है. उसी इनिशिएटिव के दौर में, पहल के दौर में हम लोगों ने आज एक इको फ्रेंडली गणेश जी और इको फ्रेंडली पूजा की जो सामग्री है उसका एक इनिशिएटिव हम लोगों ने लॉन्च किया है. अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन द्वारा 2 गौशाला संचालित है. उसमें दानी लिमड़ा और बाकरोल में जो हम लोग गाय हम लोग रखते हैं उसमें से जो गोबर जनरेट होता है उस गोबर से हम लोग ये इको फ्रेंडली प्रोडक्ट बनाने जा रहे हैं. ये जो भी इको फ्रेंडली प्रोडक्ट है वो एक स्टार्टअप बनाएगी ताकि जो यंग लोगों हैं जो स्टार्टअप कर रहे हो रिसाइकल के क्षेत्र में कुछ नया कर रहे हैं उनको एक प्रोत्साहन मिलेगा. साथ साथ में जो लोकल आर्टिसंस है उनको भी हम लोग प्रेरित करेंगे जिसकी वजह से वोकल फॉर लोकल को भी एक सपोर्ट मिलेगा. उसी अंतर्गत हम लोगों ने जो गणेश चतुर्थी में पीओपी की जो भी मूर्तियाँ होती है उसकी वजह से पर्यावरण को नुकसान होता है वो भी हम लोग रोक पाएंगे. इसकी वजह से पर्यावरण को की शुद्धिकरण होगी और पर्यावरण को नुकसान कम होगा.
साथ में हम लोग इसमें फीमेल एम्पावरमेंट मतलब महिला स्वावलंबन को भी हम लोग प्रेरित करेंगे, क्योंकि सखी मंडल की जो भी बहनें हैं उनके द्वारा ये बनाई जा रही है। तो एक RRR रिड्यूस, रीयूज और रिसाइकल के अंतर्गत हम लोगों ने ये एक इनिशिएटिव लिया है। और आप प्रेस मीडिया के मित्रों के माध्यम से मैं सारे शहरीजनों को निवेदन करता हूँ कि ज़्यादा से ज़्यादा मात्रा में ये प्रोडक्ट खरीदें, ताकि हम लोग इनको प्रेरित कर सकें। हम लोग ऑनलाइन मीडियम में AMC सेवा ऐप, अमेजोन, फ्लिपकार्ट और एक नंबर हम लोग इसको जारी करेंगे, उसके द्वारा इसका ज़्यादा से ज़्यादा इसकी बिक्री हो, उसके लिए हम लोग काम करेंगे। और एक इको फ्रेंडली वोकल फॉर लोकल और RRR के मॉडल पे हम लोगों ने आज ये इनिशिएटिव गणेश जी और पूजा की सामग्री गोबर से बनाने का एक नया इनिशिएटिव हम लोगों ने लिया। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।